નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફિકર આપની સાથે હું છું શિવાની। ફિકર આપનીમાં આજે વાત શિક્ષણની ફિકર કરવી છે। શિક્ષણને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ક્યાંક શાળાઓ જર્જરિત છે તો ક્યાંક ફીને લઈને વાલીઓ હૈયા વરાળ ઠાલવી રહ્યા છે તો ક્યાંક શિક્ષકોની ઘટ છે। ત્યારે સૌપ્રથમ વાત કરીશું મહેસાણા જિલ્લાની। અહીં 66 વર્ષ જૂની શાળા જર્જરિત છે। ભાર વગરના ભણતરની વાત કરવામાં આવે છે, પરંતુ અહીં તો ભય સાથે ભણતર જોવા મળી રહ્યું છે। જુઓ, ભયના ઓથાર નીચે જ્ઞાનની સરિતા, ભણતરરૂપી ચણતર જર્જરી શાળામાં, વાલીઓનું આંદોલનનું આહવાન, તંત્રના આંખ આડા કાન। મહેસાણાનું આ જૂની સેઢાવી ગામ અને આવેલો આ 208 વિદ્યાર્થીઓના ભણતરનો આધાર, પરંતુ આધાર જાણે નિરાધાર બની ગયો છે, જર્જરિત બની ગયો છે। બહારથી જુઓ તો શાળા બરોબર લાગશે, પરંતુ આ શાળાની અંદર આવતાની સાથે જ માલુમ પડશે કે કેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ભયના ઓથાર નીચે આ જર્જરી શાળામાં વિદ્યાર્થીઓ પોતાના ભાવિનું ઘડતર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શાળામાં બધા નળિયા બધું તૂટી ગયું છે। શાળામાં ઉધેવ આવી છે અને વરસાદ આવે ત્યારે પાણી પડે છે અને બીજા રૂમોમાં બેસવું પડે છે। તેમાં હંકલાસના કારણે બેસવાની અને કેટલાક બાળકો પલળી પણ જાય છે અને આ થોભલાન બધું ઉધેવ આવી ગયું છે। પડવાની બીક લાગે છે? હા, પડવાની બીક લાગે છે અને આ ઉધેવ આવવાના કારણે બધા છોકરા ડરે પણ છે। શાળાની સ્થિતિ જોયા બાદ સવાલ થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત? આ શાળા 66 વર્ષ જૂની છે, તેમ છતાં શાળાના નવીનીકરણને લઈને કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। એવું નથી કે કોઈ રજૂઆત કરવામાં નથી આવી, તમામ જગ્યા પર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જાણે તંત્રએ આંખ આડા કાન કર્યા છે। વર્ષ 2008માં સ્થિતિ એટલી કથળી કે ગામના લોકોએ દાન એકઠું કરીને શાળાનું સમારકામ કરાવ્યું, પરંતુ તેમ છતાં જાણે તંત્ર અને સરકારને શાળાની કંઈ જ પડી નથી। જર્જરિત રૂમમાં બેસીને બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। શાળાના રૂમમાં પતરા ઠેર ઠેર તૂટી ગયા છે। પતરાને સપોર્ટ આપતા લાકડાઓમાં ઉધઈ લાગી ગઈ છે, સડવા લાગ્યા છે। દિવાલોની વાત કરીએ તો દિવાલોમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે, ક્યાંક સળિયા પણ દેખાવા લાગ્યા છે। બાળકોની સાથે વાલીઓમાં પણ જાણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શાળાનું મકાન આખું તમે જુઓ તો જર્જરિત છે। પાછળની દિવાલ તમે જુઓ ને તો બિલકુલ આ એક દિવાલના કારણે ટકેલી છે, બાકી આખી દિવાલ તૂટીને નીચે પડે એવી છે। તમે જે નીચેની જે આગળની જે પેનલ તમને હાલ દેખાઈ રહી છે ને, એ પણ અમે આ 2008માં જે ઉત્સવ ઉજવવાનો તો બધું તૂટેલું દેખાતું હતું, ગામની શોભા બગડતી હતી। એના કારણે અમે દાનથી માગીને લોકોને ફેક્ટરીઓમાંથી લાઈન ટાઇલ્સો લાવીને અમે આ લગાવીને સારું દેખાય એવું કર્યું છે। બાકી તમને બહારથી દેખાતી જે શાળા છે એ બિલકુલ જર્જરિત છે, કાચી માટીથી બનેલી છે। અમે અવારનવાર રજૂઆતો કરી છે। વાલીઓ અને અહીંના સ્થાનિકો સાથે વાત કરી તો માલુમ પડ્યું કે જર્જરી શાળામાં 208 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળામાં 50% વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 66 વર્ષ પહેલા બની હતી શાળા। 2008માં સમારકામ કરવામાં આવ્યું। 2017માં એન્જિનિયરો દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। એન્જિનિયરો દ્વારા ડેમેજ સર્ટી આપવામાં આવ્યું। 6 વર્ષ બાદ પણ શાળાનું નવીનીકરણ કરવામાં ન આવ્યું। તો બીજી તરફ સ્થાનિકો અને પૂર્વ સરપંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર 1 એપ્રિલ સુધી કોઈ પગલાં નહીં લે તો પ્રતિક ઉપવાસ કરવામાં આવશે, આંદોલન પણ કરવામાં આવશે। તો આજુબાજુ દિવાલો પર છે એવા ભયના ઓથાર નીચે બાળકો ભણી રહે છે, જેથી બાળકોનું પણ જોખમ છે અને એના માટે અમે વારંવાર તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી અમે એનામાં ગામના લોકોએ રજૂઆત કરેલી। મેં તો એટલા સુધી ધારાસભ્યશ્રીએ અને ગાંધીનગર લેવલે મેં લેખિતમાં પણ મોકલી છે કે જો 1/4/2024 સુધીમાં અમારે આ રૂમોનું નવીનીકરણ નહીં થાય તો હું પ્રતિક ઉપવાસ ઉપર અહીંયા ગામ કક્ષાએ અને સચિવાલય કક્ષાએ ઉતરીશ। તેની પણ મેં સરકારને વિનંતી સાથે એક અપીલ કરી છે, તો જલ્દી એનું નિરાકરણ આવે એવી હું સરકારશ્રીને આજના તબક્કે પણ વિનંતી કરું છું। અને જો નહીં 1/4/2024 થાય તો હું ચોક્કસ પ્રતિક ઉપવાસ ઉપરીશ અને મારા સાથે ગામના લોકો પણ જોડાયા છે એની હું ખાતરી આપું। સ્થાનિકો અને પૂર્વ સરપંચ સાથે વાત કરવામાં આવી તો માલુમ પડ્યું
અનેક રજૂઆતો બાદ પણ શાળાનું નવીનીકરણનું કામ થયું નથી, પરંતુ ત્યારબાદ થયેલી આસપાસના ગામની શાળાઓના સમારકામની અરજીઓને ગ્રાહ્ય રાખીને કામ કરવામાં આવ્યું છે। ત્યારે જૂની શેઢાવીના સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે આ શાળાની શા માટે કરવામાં આવી છે અવગણના। મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા।